કૃષ્ણ બધાને. આજે તો હું કે બધેથી વધારે ખુશી બને છે અત્યારે. અમુક બાળક 2 મહિનાથી છે, અમુક વર્ષથી 3 વર્ષથી, અમુક 4થું વર્ષ પૂરું થાય અને પછી મને છેલ્લા 6 મહિના રહ્યા પણ એમ થતું હતું કે 4 મહિના અહીં તો રહ્યા પણ હવે ઘરે જાય તો એને કોઈ સમજવા વાળું તો હશે ને, એવો પ્રશ્ન થતો એમ. અને મેં અત્યાર સુધીમાં 20 વર્ષની અંદર એકેય પુસ્તક મેં વાંચ્યા નથી. પુસ્તકો તો સાહેબ કે તો પણ પુસ્તક વિશે તો કઈ જ્ઞાન છે જ નહીં એમ. અને પણ મેં સતત બાળકોને જ વાંચ્યા છે અને એમાં પછી મીઠો ઠપકો આપવો પડે તો ભલે, વધારે આપવો પડે તો ભલે, પ્રેમથી શીખે અને એવી પણ ભાવના હતી. પણ સતત એમ થતું કે 4 વર્ષ બાળક આવી રહ્યા અને ઘરે જઈને પેરેન્ટ્સને એમ થશે કે તપોવનમાં જઈને તમે 4 વર્ષ રહ્યા. પણ અત્યારે તો સમણથી દાદા અને સરને બધાને એમ થાય કે એકદમ હળવા કરી દીધા બધા પેરેન્ટ્સે. કારણ કે દાદાને સમજને એ વખત તો બહુ ખુશ થાત એમ. અને જે વિષય દાદાને અમે અત્યાર સુધીમાં આયોજન નથી કરી શક્યા એવું લાગે છે કે 4 વર્ષની અંદર, એ બધું એવી રીતે સરળતાથી બધા વાલીએ વિષય સંભાળી લીધા છે. પેલા 17 થી 18 ટોપિક હતા, એ બાળકોએ જાગૃત કર્યા અને બધા વાલીએ એની પૂર્તિ કરી એમ. એટલે અત્યારે અમારા બાળકો છે 4 વર્ષથી અને મને સતત એમ થતું કે આ બાળકો ઘરે જશે તો આવી રીતે મળશે કે નહીં એમ. પણ અત્યારે વિશ્વાસ છે કે અમે સમજેલું બાળકોને તમે સતત અમારી સાથે સીવી કરતા રહ્યા એટલે સમજતા થયા છો એમ. અને એમ જ વધારે કાંઈ બાળકોને બસ ખાવા પીવા અને ઊંઘ મળે એવું મારે તો એટલું જ બસ એમ. જે ભાઈ અત્યારે ટોપિક કીધા છે, સતત ટોપિક એટલે એના ઉપર જ ધ્યાન છે. ટેલેન્ટ તો એનામાં છે જ તે. વારંવાર અત્યારે અહીંયા ગાય છે 4 વર્ષથી, તો એને દોતા અને એનું બધું કામ અત્યારે ખાવા પીવાથી માંડીને કાળજી એની કેવી રીતે લેવાની છે એ ગાયની હું અત્યારે બાળકો પાસેથી શીખી છું એમ. અને પેલા વિપુલભાઈ દોતા, પછી નચિકેત દોતો અને પછી ખ્યાતિ દોતી અને પછી ધીમે ધીમે કરીને કે હિનાબેન નહીં ફક્ત ઉપાડશે જ નહીં, તમારે જ દોવાની છે, તમારે જ દોવાની છે એમ. એટલે આમ જોઈએ તો બાળકોએ મને તૈયાર કરી એમ. અને બાળકોને અમુક જે પોઈન્ટ જ્યારે એ ક્ષણે કહેવાના છે એ ક્ષણ મેં બાળકોને તૈયાર કર્યા છે, પણ કીધું છે કે બેટા આ કે આ રીતે. અને એક રાખી દે ટેબલ પર. એટલે સાહેબનો પહેલા તો એમ હતું અને ગુરુકુળમાં અમે જે ટીચર ગોતતા હતા એ રીતે ટીચર મળી જાય તો વધારે સારું. કારણ કે અમારા સાહેબનો ધ્યેય હતો એ તો ખબર જ છે ગોલ. પણ એ રીતના ટીચર મળે તો અમારે 2 જણાથી વધારે વિશેષ એને પૂરું પાડી શકે બાળકોને. પણ અત્યારે બાળકોને જે આપવાનું હતું એ સતત મળી રહ્યું છે. મને જે માર્ગદર્શન જોઈએ છે સતત બાળકોની કંઈક કલ્પના હોય કે અમારે આ રીતનું ઘટે છે, એટલે કોઈ ને કોઈ લોકો અહીં આવે છે અને એની બાળકોનું જે ટેલેન્ટ છે એ તો પૂરું પાડે છે સતત એમ. પછી ઇંગ્લિશ મીડિયમ વાળા 5 વિદ્યાર્થી છે એ બાળકોનું પણ અમને ખૂબ એટલે ખૂબ સહયોગ થયો. અને મને એમ થતું કે અહીંયા અમારા તપોવન વાળા બાળકો ગુજરાતી મીડિયમના છે એ સારી રીતે ઇંગ્લિશ બોલી શકે. તો એમાંથી કહે તો કે હેમાંશીથી માંડીને હું પણ નામ વાંચતા ઇંગ્લિશમાં મને હજી નહોતું આવડતું, લખતા પણ નહોતું આવડતું. અને છતાંય હું પ્રયત્ન કરું છું, રોજનું એક નામ હું લખું છું અંગ્રેજીમાં. એના માટે પણ ગર્વની વાત છે કે એટલી સરળતાથી ઇંગ્લિશના ક્લાસ ફી ભરીને પણ આવી રીતે ન બોલી શકે એ બાળકો અત્યારે હેમાંશીથી માંડીને મારા સુધી કે અમુક પોઈન્ટ અમે હમણાં બપોર પછી ક્યારેક ક્લાસ લે તો પછી બાળકો ગેમ રમતા હોય તો એમાં સ્પેલિંગની ભૂલ પડે તો છોકરા જોરથી હશે. એટલે પછી એટલે એનો પણ અમને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થી મળ્યા છે, એના માટેનો પણ અમને ખૂબ ખૂબ ગર્વ છે. એટલું ભણવામાં સ્કૂલ કદાચ ઇંગ્લિશ મીડિયમની હશે તો એટલી સરળતાથી જે બાળકોને સમજે એ આ બાળકો સાથે રહીને શીખી ગયા છે. એટલે બસ બાકી તો કહે તો ઘણું છે એમ કે મેં બાલ મંદિર 5 વર્ષ સંભાળ્યું. પછી મારું જે બાલ મંદિર 5 વર્ષ પહેલા તો સાજીમાનંદ રામશી બાપાના અમે ખૂબ રૂઢી છીએ. કારણ માનું ભાવેશ ભાઈ કીધું એટલે અંદરથી, કારણ કે માં સતત ને સતત કલાનંદે પુસ્તકમાં પણ માનો લેખ લખ્યો છે સાજીમાનો. સાહેબ અને અમારા મોટા માર્ગદર્શન હોય તો સાજીમા અને રામશી બાપા એમ. એટલે એને અમને અનેક તકો આપી છે આગળ વધવાની અને એના થકી જ અમે આગળ છીએ એમ. અને અમુક તો ઘણું બધું એના પાસેથી પણ જ્ઞાન અમે મેળવ્યું છે એમ. એટલે હાવ ટેલેન્ટ ઉપર જ જાય એવું છે નહીં એમ. ઘણું બધું ટેલેન્ટ એના પાસેથી પણ શીખવાનું છે. દાદાએ સાજીમાનો લેખ લખ્યો ત્યારે એકદમ આંખમાંથી આંસુ આવી ગયા હતા એમ કે ખરેખર અમને એટલો પ્રેમ મળ્યો. પણ છતાં ક્યારેક અમારી પણ કચાશ થઈ જતી હોય ભાગદોડમાં એમ. એટલે આખો પરિવાર આ રીતે જ પુરુષાર્થમાં કામ કરવાનું. પછી કોરોના પહેલા 2 વર્ષ રાજકોટ
કોરોના પછી વાળીએ 2 વર્ષ પાછું તપોવનમાં એમ. એટલે બધી રીતે અમે જોઈએ તો એક ઉર્જાનો વિષય હતો કે ઉર્જા ભગવાન પૂરી પાડે જ છે, પણ કોઈ પણ સ્થિતિમાં બાળકોને અમને કોઈ પણ સ્થિતિમાં ઉર્જા પૂરી પાડે જ છે ભગવાન. એમ એક ધ્યેય સાચું છે બધાનું. એટલે અને બાકીનું ઘણું બધું કામ છે હું બાળકો પાસેથી શીખી છું અને બાળકો પણ મારા પાસેથી શીખે. પણ પછી અત્યારે આમ જોઈએ તો સમય પંચકર્મ અમે સાહેબે કરાવ્યું એટલે એ પંચકર્મ પછી એટલું બધું ભાર બાળકો પર અમે નથી મૂકી શકતા, કારણ કે જે સાચું જ્ઞાન છે એ તો ઘરે બેઠા જ છે. એટલે બહુ ટેકનોલોજીથી મારો વિચાર એટલે મને ખ્યાતિ પાઠ અમારી સાથે રહીએ, તણકલા રહીએ, અહીંયા રહીએ, તપોવનમાં સ્કૂલે રહીએ એટલે એના માટે અમને કોઈ અપેક્ષા નથી હવે કે જે છે એ આપણી સાથે રહેવા મળે એટલું ઘણું છે. આપણું બાળક આપણી સાથે રહીએ એટલું પણ ઘણું છે. એનામાં દાનની કોઈ વધારે અપેક્ષા નથી એમ. અને બધા વાલીનો અને બધા વિદ્યાર્થીના પણ અમે પગોળી છીએ.